અષાઢ વદ રવિવાર છે, આઠમ છે, રવિવાર છે, 28/7/2024 વર્ષ છે. કાલે આપણે શક્તિપંથી, કુળાપંથી અને શુષ્ક વેદાંતિની વાત કરવાની રહી. શુષ્ક વેદાંતિનો સંગ ન કરવો. શ્રીજી મહારાજ કહે છે શુષ્ક વેદાંતિ કોરું જ્ઞાન છે. મહારાજ કે એવા ઘણા મોસ્ટ ઓફ સાકારવાદી નથી. તુલસીદાસ જેવા કોઈ સાકારવાદી છે, તો કોઈ સુરદાસ જેવા સાકારવાદી વિદ્વાનો છે. મોસ્ટ ઓફ લોકો નિરાકાર પ્રધાન માને છે. એ લોકો એવું દ્રષ્ટાંત આપે છે કે ભગવાન તો નિરાકાર જ છે, પણ જ્યારે આ પૃથ્વી ઉપર આવે ત્યારે ભગવાનના ભક્તને માટે સાકાર થાય છે. આવું દ્રષ્ટાંતો આપે છે. એક કથામાં ગયા હતા, ત્યાં ભૂદેવ બોલતા હતા. જો ઉદાહરણ સહિત એને ઉદાહરણ એવું આવ્યું કે પૃથ્વીની માટી છે, એ માટીમાંથી વિવિધ પ્રકારના રમકડા બનાવીએ તો બધા સાકાર થયા. પણ એને એ ખબર નથી કે માટી એ સાકાર જ છે ને. ત્યારે માટીનો આકાર નથી, પૃથ્વીનો આકાર નથી, તો એ સાકાર જ છે. તો એને સાકાર જ કહેવાય. જળનો આકાર નથી, જળ નિરાકાર કહેવાય. કેમ? તો કે જળ કાંઈ તમારા મર્યાદામાં નથી. જળની મર્યાદા જમીન જ છે. એ જેટલું તળાવ હોય તેટલું પાણી ભરાય. પણ પૃથ્વી તો સાકાર જ છે. દ્રષ્ટાંત એવું આપે કે પૃથ્વી જે છે એમાંથી રમકડા બનાવે તો વિવિધ પ્રકારના રમકડા થયા. બીજા અંશવાંશી ભાવ લાવે છે કે આપણે બધા ભગવાનનો સોહમ સોહમ સોહમનો મંત્ર જપાવે છે, કે આપણે બધા ભગવાન જ છીએ, ભગવાનનો જ અંશ છીએ. તો આપણે છૂટા પડ્યા છીએ એટલે આપણે ભોગવીએ છીએ. તો એટલે આ ભગવાનનો જ અંશ જીવ હોય તો ભૂંડ ને કૂતરા ને ગધેડા બધા ગંદકીમાં રહેતા હોય? ભગવાનનો અંશ હોય તો? ભગવાનનો અંશ ન હોય. નિત્યો નિત્યાનમ ચેતનો ચેતનાનમ એકો બહુનમ બહુવિદધાતિ કામમ, એવું નિત્યાનંદ સ્વામીએ પંચાળામાં પ્રશ્ન પૂછ્યો છે. અખંડાનંદ સ્વામીએ કે ભગવાન તો નિત્યની અંદર નિત્ય છે, ચેતનની અંદર ચેતન છે. નિત્ય એવા જે જીવાત્માઓ, તેની મધ્યે ભગવાન પણ નિત્ય છે. જીવાત્માઓ નિત્ય છે અને ભગવાન પણ નિત્ય છે. આ જ પ્રશ્ન શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછેલો લોજમાં આવ્યા ત્યારે. મહારાજ સ્વામીએ કહ્યું કે જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ અને પરબ્રહ્મના લક્ષણ કહો. ત્યારે અત્યાર સુધી શ્રીજી મહારાજ બધી જગ્યાએ ફરતા ફરતા આવ્યા, પણ કોઈએ આના સાર્થક ઉત્તર આપ્યા નહીં. એક જંગલમાં નેપાળમાં એક સંત મળ્યા, જીઆર સ્વામી મળ્યા. જીઆર સ્વામીની ઉપાસના સારી હતી. શ્રીજી મહારાજે એને આ જીઆર સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે જીવ, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મના લક્ષણ કહો. ત્યારે એને જ બહુ ખોટું લાગ્યું કે આટલો છોકરો આજકાલનો આવેલો અને આવા અટપટા પ્રશ્ન પૂછે છે. એના શિષ્યને કહ્યું આ છોકરાને બહાર કાઢી મૂકો, ત્યાર પછી જ હું અંજળ લઈશ. તો સ્વામિનારાયણ ભગવાન કે ગુરુદેવ એવું કંઈ કરવાની જરૂર નથી, કાઢ્યા વગર હું નીકળી જઈશ. આ તો હું મુમુક્ષુ તરીકે તમને પ્રશ્ન પૂછેલો, પણ એમાં હરખું ના આવ્યું. એક જગ્યાએ શ્રીજી મહારાજ ગયા, તેની ઉપાસના સાકારની હતી પણ વર્તમાનના ઠેકાણા ન હતા. કથા વાર્તા કરે, નિત્ય નિયમ કરે, બધું જ કરે, પણ બહેનો સાથે બોલવાના, બહેનો પગચંપી કરે, આ બધું હતું. એટલે કીધું, શ્રીજી મહારાજે એને પ્રશ્ન પૂછ્યો કે મહારાજનો ત્યાગીનો તો ધર્મ એ છે ધન સ્ત્રીથી દૂર રહેવું, અને આપણા આશ્રમમાં આ બધું થાય છે, તો એનું શું સમજવું? એટલે એ પણ ખીજાઈ ગયા કે તું આજકાલનો આવ્યો ને તને આ બધા પ્રશ્ન કરવાની ક્યાં જરૂર છે? આ તો નાદી કાઢ્યો છે, સબ માયા છે, આમાં શું આપણે છે? પણ શ્રીજી મહારાજને જે જોઈતું હતું એ પ્રશ્નનો ઉત્તર મુક્તાનંદ સ્વામી આપ્યો. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવ છે એ જ બ્રહ્મ રૂપે થાય, પરબ્રહ્મ રૂપે ન થાય. ઈશ્વર રૂપે પણ જીવ થાય અને બ્રહ્મ રૂપે જીવ થાય. જીવના 3 લક્ષણ છે. આપણે અહીંયા છીએ તો જીવ રૂપે છીએ, પણ જો આપણે ભગવાનની દ્રઢ ઉપાસના કરીએ તો આપણે ઈશ્વર બની શકીએ. ઈશ્વર એટલે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ.
ઈશ્વર એટલે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ નહીં. બ્રહ્મા વિષ્ણુને વેદાંત પરિભાષામાં આની વ્યાખ્યા બહુ સરસ અમે ભણતા ત્યારે આવતી હતી. તો કે જેમ ભગવાનને તમે બ્રહ્મા વિષ્ણુને શિવ ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા છે, તેમ વિષ્ણુ પણ ઉત્પત્તિ સ્થિતિના પ્રલય સ્થિતિ કરનારા છે. એ ભગવાન નહીં, પરબ્રહ્મ તો અલગ વસ્તુ છે. એટલે આ જીવ જ છે એ જીવ જ ઈશ્વર રૂપે થાય છે. અને જીવ જો ભગવાનની દ્રઢ ઉપાસના કરે, દ્રઢ નિશ્ચય કરે, તો અક્ષર બ્રહ્મ રૂપે થાય છે. અક્ષર બ્રહ્મ એટલે અક્ષરધામમાં અક્ષર મુક્ત રૂપે થાય છે. જીવ ઈશ્વર ને બ્રહ્મ ત્રણેય સંજ્ઞા જીવની જ છે. અને ઈશ્વર તો પુરુષોત્તમ પરબ્રહ્મ છે. જીવ ઈશ્વર બ્રહ્મ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અલગ જ છે. એ જેવા તો એક જ છે, એ જેવા તો એક જ છે, બીજે કેમ થવાય રે, બીજે કેમ એના જેવા તો એક જ છે, એના જેવો બીજો ના થઈ શકે. પણ છતાંય મહારાજ બહુ શ્રીજી મહારાજ સામાન્ય રીતે વર્ત્યા, સાધુના પુરુષ રીતે વર્ત્યા. બહુ સામાન્ય જીવન, ગમે તેમાં ચલાવી લેવાનું, ગમે તે હરિભક્તોને બોલવાના. આવો અવતાર તો મહારાજ કે કોઈ જગ્યાએ ન મળે, એવો આપણે અવતાર મળ્યા. અવતારી રૂપે મહારાજ કે અનંત મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ આ નિત્યાનંદ સ્વામી જેવા સંત ન મળે, નિત્યાનંદ સ્વામી જેવા સંત ન મળે, શાસ્ત્ર વેતા ન મળે, અને આપણા જેવા કોઈ ભગવાન ન મળે. ઘણા અવતારો થયા આપણા જ છે, પણ આપણા જેવા કોઈ ભગવાન ન મળે. આપની રીત અનેરી છે, અને નિત્યાનંદ સ્વામીના ગ્રંથને સમજાવવાની રીત અનેરી છે. આવું બહુ અદ્ભુત છે. નિત્યો નિત્યાનમ ચેતનો ચેતનાનમ એકો બહુનમ બહુવિધાતે કામમ, આ સૂત્ર કહ્યું ત્યારે એને સામે નિરાકારવાદીઓએ બીજો પ્રશ્ન ઉઠાવ્યો, એકોહમ બહુશ્યમ પ્રજાજેય. આનું શું સમજવું? એકોહમ બહુશ્યમ પ્રજાજેય, ભગવાન એક એવા, તે પ્રજાને માટે અનંત રૂપે થાય, પ્રજા રૂપે થાય છે, એનું શું સમજવું? ત્યારે ભગવાને કહ્યું કે તમારી એમાં સમજણ એવી છે, એ જ ભગવાન એવી રીતે પ્રજા રૂપે નહીં થતા, જીવ રૂપે નહીં થઈ જતા, તો એ સમજણ નહીં. તો પ્રજા ય ભગવાન અંતરજામી. જ્યારે આ સૃષ્ટિ થઈ ગઈ, બ્રહ્માજીને ભગવાને કહ્યું કે તમે સૃષ્ટિનું ઉત્પત્તિ કરો અને હું તમને મારી શક્તિ આપું છું. એટલે બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. આ બ્રહ્માંડ ઉત્પન્ન કરવાનું નક્કી કર્યું. બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું, વિરાટ ઉદ્ભવ થયું. વિરાટમાંથી બ્રહ્મા વિષ્ણુ અને શિવ પણ સૃષ્ટિ રૂપે આવી ગયા, સંચાલકો આવી ગયા, જીવોને બધા સર્જી દીધા. હાથમાં અંગ સર્જ્યું, એની સાથે જીવ પણ દેહની સાથે, બધા દેહ અલગ અલગ સર્જ્યા, એની સાથે જીવ પણ સર્જ્યો. એ ઈશ્વરાચાર્ય જીવ પણ સર્જ્યો, પણ એ જીવ ઉઠવાને માટે સમર્થ ન થયો. એને અંદર જીવનું ઉઠવું જોઈએ તે સમર્થ ન થયો. જીવ મૂક્યો અંદર, ઉઠવાને માટે સમર્થ ન થયો. એટલે ભગવાને અંતરજામી શક્તિ રૂપે પ્રવેશ કર્યો અને આ જીવને ચેતન પ્રાપ્ત કર્યું. તો એટલા માટે કહે છે કે અંતરજામી શક્તિ રૂપે ભગવાન દરેકમાં વસીને રહ્યા છે. એકોહમ બહુશ્યમ પ્રજાયેય, એનો સૂત્ર એ પ્રમાણે છે કે એક એવા જે ભગવાન અંતરજામી શક્તિ રૂપે સર્વમાં વ્યાસ કરીને રહ્યા છે. એટલે જ આ ભલે તમારા શરીરમાં જીવ હોય તો એ શરીર ચાલુ કે ના ચાલુ ભગવાન ઈશ્વર છે. બધા ઇનકોસ થઈ જાય છે, જીવ હોય જ છે ને. જ્યારે બેભાન માણસ થઈ જાય ત્યારે જીવ હોય જ છે અંદર, જીવ નથી હોતો અંદર, પણ છતાંય એ હલનચલન કરવાને કોઈ સમર્થ નથી થતો. એ જીવ અંદર હોય છે, જ્યારે ભગવાન અંદર પ્રેરણા કરે ત્યારે જ એ જીવને હલનચલન પ્રાપ્ત થાય છે. આ મત બહુ સરસ છે. એટલા મહારાજ કે શુષ્ક વેદાંતિઓ આ માનતા નથી. શુષ્ક વેદાંતિઓ એમ માને છે બ્રહ્મમાં લીન થઈ જવું. મોટા મોટા આચાર્યને આપણે સાંભળેલા છે, મોટા મોટા કથાકારોને સાંભળ્યા છે કે ભાઈ આપણે તો ભગવાન શ્રી કૃષ્ણ મારા લાલો એને વિશે પ્રીતિ કરી, અને એ જેનું વિશાળ વિરાટ સ્વરૂપ છે, આ તો અહીંયા સ્વરૂપ પૃથ્વીમાં આવ્યું છે એ નહીં, વિરાટ સ્વરૂપ બ્રહ્મનું સ્વરૂપ છે, એ બ્રહ્મમાં આપણે લીન થવું છે. મોટા મોટા આચાર્યનો આ મત છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 15મા અધ્યાયમાં કહ્યું
મને શ્લોક ઉતરી ગયો. શ્લોકમાં સરસ કહ્યું છે, શ્રેષ્ઠતમો મત, શ્રેષ્ઠતમો મત, શ્રેષ્ઠતમો ઉત્તમ. તો જો 3 પ્રકારની ડિગ્રી છે, કમ્પેરેટિવ, સુપરલેટિવ, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, આ 3 પ્રકારની ડિગ્રી છે. તો 3 પ્રકારની ડિગ્રીમાંથી મહારાજ કે જે તું મામ ઉપાસતે, જે તું મારી ઉપાસના કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 15મા અધ્યાયમાં લખે છે, જે તું મામ ઉપાસતે, જે તો મારી ઉપાસના કરે છે તે શ્રેષ્ઠતમો મત. કેટલું સરસ સૂત્ર આપ્યું. તેને તો અતિ ઉત્તમોથી ઉત્તમ માનવામાં આવે છે, એને ઉત્તમથી ઉત્તમ માનવામાં આવે છે મારી ઉપાસના. અર્જુને પૂછ્યું કે ભગવાન કોઈક નિરાકારની ઉપાસના કરે છે, કોઈક સાકારની ઉપાસના કરે છે, તો બેમાંથી શ્રેષ્ઠ મત કયો? આપણે અહીંયા કને આટલું લાંબી ડિટેલમાં નથી જવાનું. આપણે એટલું જ માનવું છે કે આવાનો સંગમાંથી દૂર રહેવું, પણ આપણે જાણી તો લેવું જોઈએ કે નિરાકારવાદીના મતમાં, પંથમાં આવી ન જવું જોઈએ, એનાથી દૂર રહેવું જોઈએ. અને સંતો માત્રનો અભ્યાસ કરો, મહારાજે આ પ્રાર્થનામાં લખ્યું છે, તો એનો અર્થ શું થાય તો આપને ખબર હોવી જ જોઈએ. પ્રાર્થનામાં મહારાજ લખ્યું શુષ્ક વેદાંતિ, નાસ્તિક અને 4 કુળાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતિ, નાસ્તિક 4નો સંગ ન કરવો, એમ મહારાજે પ્રાર્થનામાં લખ્યું છે. પ્રાર્થના કરતી વેળાએ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને કહો ને, તમારા ચરણને વિશે મારે પ્રીતિ રહે, તમારા વિશે મારું ધ્યાન રહે. લાજે ચરણે ના બીઉર જો રેખું રહે, હું તો ધ્યાન વિના તેને દેખું રહે, ત્યારે જન્મ સફળ કરી લેખું. મહારાજ તમારા ચરણમાં મારી પ્રીતિ થવા માટે શું કરવું પડતું? કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ માન શત્રુ થકી રક્ષા કરજો. અને મહારાજ કુળાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતિ અને નાસ્તિક 4 પ્રકાર થકી રક્ષા કરજો. મહારાજ કુળાપંથીનો સંગ થાય તો વિચાર થકી ભ્રષ્ટ કરે, શક્તિપંથીનો સંગ થાય તો મધ્યમાંસ કરીને ભ્રષ્ટ કરે, શુષ્ક વેદાંતિનો ભગવાન સંગ થાય તો ભગવાનના આકાર ખોટા કરે, નાસ્તિકનો સંગ થાય તો ભગવાન માત્રને ખોટા કરી નાખે. અને મહારાજા તમારા ચરણમાં મારે પ્રીત રહે. તમારા નેત્ર તમારા દર્શન, કાન તમારી કથા સાંભળો, શ્રવણ તમારું કાન કથા સાંભળો, ત્વચા તમારો પ્રશ્ન, નાસિકા તમારી સુગંધ, કાન તમારી કથા સાંભળતી રહે. જાણે અજાણે મહારાજ કે એક દનવટ વધારે કરો, જાણે અજાણે તમારા ભક્તનો દ્રોહ થઈ ગયો હોય તો તેને ક્ષમા કરજો મહારાજ. છેલ્લે મહારાજે પોતે સુખસ્વામીએ પૂછ્યું કે મહારાજ આજે એક દનવટ વધુ કેમ? દરદની પ્રાર્થનામાં મહારાજ કે દરરોજ તો અમે અપરાધ ક્ષમા કરાવતા હતા, પણ આજે ભગવાનને કંઈ અપરાધ ક્ષમા નથી કરાવવાના, એ ભક્તને માટે કહ્યું. અને દરેકને કહ્યું પાછું કે આજે તો એમ કહ્યું કે જાણે અજાણે કોઈ ભગવાનના ભક્તનો અપરાધ થઈ ગયો હોય તો મનકરમાં વચને કરીને તો એ મહારાજ કે ક્ષમા કરજો. ધાર્યું પ્રભુને છેલ્લે કેવું, ધાર્યું તમારું થાય, અમારું ધાર્યું ન થાય. અમે તો ગોટા વારીને મરી જઈ લેવા દે વગરના, પણ આપે જે નિશ્ચય કર્યો હોય તેમ જ થાય છે. તો મહારાજ કે આ પ્રાર્થનામાં આ પ્રાર્થના લે, શુષ્ક વેદાંતિનો સંગ ન કરવો. શુષ્ક વેદાંતિ એટલે ના બસ ભગવાનના આકારને ખનન કરે, ભગવાનના આકાર છે જ નહીં. શંકરાચાર્ય જેવો કોઈ વિદ્વાન નહોતો, એને 4 મઠની સ્થાપના કરી. એના શિષ્યો નિરાકારપણું માને છે, એને 4 મઠોની સ્થાપના કરી. એટલું નહીં, બદ્રિકાશ્રમમાં નરનાન દેવની સ્થાપના કરી, એ શંકરાચાર્યએ કરી છે. તો આવા બહાદુર પુરુષ હતા અને એને ખબર હતી. અને શિષ્યને કહ્યું, શિષ્યની પાસે એને કહ્યું, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. પ્રાપ્તે સન્નિહિતે મરણે, પ્રાપ્તે સન્નિહિતે મરણે, નહીં રક્ષતિ દુઃકૃંકરણે, નહીં રક્ષતિ દુઃકૃંકરણે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. હે અંગમ ગલિતમ પલિતમ મુંડમ, અંગમ ગલિતમ પલિતમ મુંડમ, દશન વિહીનમ જાતમ તુંડમ, દશન વિહીનમ જાતમ તુંડ.
વૃદ્ધો જાતે ગૃહીત્વા દંડમ વૃદ્ધો જાતે ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચત્યાસા પિંડમ તદપિ ન મુંચત્યાસા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આ સૂત્ર લખ્યા શંકરાચાર્યજીએ. કેમ? તો કે પોતાના શિષ્યોમાં નાસ્તિકપણું ના આવી જાય. નાસ્તિક એટલે ભગવાનની વિશે આસ્થા ન ઉડી જાય. એટલે શંકરાચાર્યએ મઠો સ્થાપન કર્યા, એમાં દેવોની મૂર્તિ સ્થાપન કરી અને આ સ્તોત્ર લખ્યા. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢે પ્રાપ્તે સન્નિહિતે મરે. નજીક મૃત્યુ આવે તે દુકરીંગ કરીને રક્ષણ ના કરે, એટલે આ જગતના વ્યવહાર તમારું રક્ષણ ના કરે, ભગવાન ભજવા પડે. એટલે મારે કે સુસ્વેદાંતિનો મત છે તેનાથી મહારાજ કે દૂર રહેવું. શુષ્ક વેદાંતિના મતમાં ભરી જશો તો કોઈના નહીં રહો, નાસ્તિકપણું આવી જશે, પછી કંઈ કરી નહીં શકો. એટલે મહારાજે બહુ સરસ વાત લખી. મહારાજ કે શુષ્ક વેદાંતિ મોટા મોટા પણ નિરાકારને માને છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ જે નિરાકારને માને છે ને ક્લેશયંતી, એ માર્ગ કેવો છે? માર્ગ છે એ પણ થઈ શકે એવો માર્ગ છે. ક્લેશતમો મત, દુઃખદાયક માર્ગ છે. કેમ દુઃખદાયક માર્ગ છે? તો કે વારંવાર બ્રહ્મમાં લીન થશે, વારંવાર બ્રહ્મમાં લીન થશે એટલે માયામાં લીન થશે, અને જ્યારે સૃષ્ટિ થશે ત્યારે પાછો આવશે, અને પાછો માયામાં લીન થશે, અને પાછો સૃષ્ટિ થશે ત્યારે પાછો આવશે. આમ ને આમ અથડાતો રહેશે. ક્લેશ્યતમ મત, એ માર્ગ બહુ દુઃખદાયક છે, એમાં જવા જેવું નથી અર્જુન. અને શ્રેષ્ઠતમ જો તો જે તું મામ ઉપાસ્યતે, જે મારી ઉપાસના કરે છે તે શ્રેષ્ઠતમ મત, એને અતિ ઉત્તમ માનેલો છે. સંતો, આપણા ભગવાન સ્વામિનારાયણે જ્યાં જ્યાં વાત આવી છે તે મહારાજ લાગી જ પડ્યા છે. ગમે તે વચમાં વાત લાવીને મહારાજે કહ્યું છે નહીં, અમારી ઉપાસના સાકારની, અમને સાકાર ઉપાસના સિવાય નિરાકારની ઉપાસના જરાય ગમતી નથી. અમારા આશ્રિતોને માટે એટલા માટે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, અખંડાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ કેટલાક આ જગતમાં પંડિતો છે, વેદાંતિઓ છે, એ ભગવાનને નિરાકાર કહે છે, અને કેટલાક ભગવાનના ભક્ત એવા પંડિતો છે એ ભગવાનને સાકાર કહે છે. અને મહારાજ અમને તો આ વાત માન્યામાં આવતી નથી નિરાકારની, પણ આપ જ સર્વસત્તાધીશ છો અમારે માટે, તો આપ આનો નિર્ણય કરો. એટલે પંચાળાનો નંબર મને ખબર નથી, વચનામૃતમાં મહારાજે સ્પષ્ટીકરણ કર્યું. મહારાજ કે ઉત્તમ તો એ જ છે, સાકારની ઉપાસના કરે તો શ્રેષ્ઠતમ મત છે. અહીંથી અમદાવાદ જવું છે તો જવાય, ના જવાય? અહીંથી તમે ગોઝરિયા થઈને જાઓ તો અમદાવાદ તો જવાય, ગાંધીનગર થઈને જવું હોય તો અહીંથી સીધો રસ્તો જાય છે ને. તો તમારે ત્યાં જઈને શું કામ છે? એ રસ્તો ખોટો જવાનું ક્યાં કામ છે? સીધી રીતે નીકળી જવાની, અમદાવાદ જાય જ છે. આ બહુ સુંદર ને સરળ રસ્તો છે. પહેલો રસ્તો ક્લિશ્યતમાં છે. કેમ? તો વર્ષે કાળે ક્યારેક પાછો શું થશે? તો કે એને ભગવાનનો જોગ થાય કે ન થાય, સાકારની ઉપાસના ક્યારેક આ પૃથ્વી ઉપર આવશે, અને એને દેહ ધર્યો હશે, અને કોઈ સાધુ પુરુષનો સમાગમ થશે, કોઈ મહાપુરુષનો સંગ થશે, અને એણે જ્યારે દર સાકાર ઉપાસનાની દ્રઢતા કરાવશે ત્યારે કામ થશે. બાકી ભલભલાને હેરાન થઈ ગયા હો, ભલભલા. કિશોર મસરૂવાલા સામાન્ય નહોતા. એને સ્વામિનારાયણ ભગવાનની આખી બુક લખી છે, બહુ મસ્ત બુક લખી છે શરૂઆતમાં. પછી એની 3 વર્ષની ઉંમર હતી કિશોર મસરૂવાલાની, અને એના ભાઈની 1.5 કે 2 વર્ષની ઉંમર હતી. એના ભાઈની 3 વર્ષની ઉંમર હતી. અને એના બાપ કળશીનું કામ કરતા હતા. કળશી આવે ને, કળશી, અનાજની કળશીનું, એને કળશીનું આખું ગોડાઉન ભરેલું, કળશીનું ગોડાઉન આખું ભરેલું. એના નજીકમાં એના જે કર્મચારી મજૂર હતો તેને તાવ આવતો હતો, એટલે સૂતો હતો દૂર, અને એના છોકરાનું ઘોડિયું આ કળશીની દિવાલે રાખ્યું હતું, અને એનો મોટો ભાઈ કેશો તે ત્યાં રમતો હતો.
એટલે તરત શ્રીજી મહારાજ પ્રગટ થઈને એના મજૂરને કહે છે, તું શું ઊંઘે છે? તારા શેઠના છોકરાને બચાવી લે, હમણાં કળશીનું કોઠાર તૂટશે અને માથે પડશે, તું તાત્કાલિક એને બચાવી લે. એટલે તરત જ આ ભાઈ ગયો અને ઘોડિયું લઈ લીધું અને પોતાની ત્યાં સૂતો હતો ત્યાં લઈ ગયો. એને કેરી આપી, કેરી ખાતો હતો અને પેલું ઘોડિયામાં સૂતો. ત્યાં જ ભડાકાની સાથે કોઠી તૂટી, આખું મકાન ભર્યું હતું ને ગોડાઉન તૂટ્યો, છીન ભીન થઈ ગયું બધું, કળશીનો કોઠા. દોડ્યા બધા લોકો, શું થયું શું થયું? ભાઈ એને ખબર હતી કે અહીંયા કિશોરને સુડાવેલો ને અહીંયા એના કેસાને સુડાવેલો, બે જગ્યાએ. હવે આવું થયું, પણ થાય શું? ચારે બાજુ જુએ, દેખાય નહીં, ડટાઈ ગયા. તો તે દરમિયાન કોઈની નજર પડી કે આ તો ત્યાં રમે છે, એટલે ત્યાં મજૂર લઈને દોડતો. મજૂરે તે પડ્યું એટલે ઊભો તો થાય ને, મજૂરને તાવ હતો તો ઊભો થયો. એટલે આ કેમ છોકરા અહીંયા રમતા હતા? તો કે એ તમે પૂજા કરો છો ને, એ સ્વામિનારાયણ ભગવાન મારી પાસે આવ્યા, મને સોટી લઈને ઉઠાડ્યો અને મને કહ્યું કે મૂર્ખા ઊભો થા, નહીં તો તારા શેઠના છોકરા ડટાઈ જશે હમણાં. એટલે હું આ છોકરાને અહીંયા લઈ આવ્યો. એના પિતા બહુ ભગવાનના ભક્ત હતા, કીર્તિભાઈ હતા, એ બહુ ભગવાનના ભક્ત હતા. એને કહ્યું આ છોકરા મારા નથી, હવે આ છોકરા સ્વામિનારાયણના છે. તરત મંદિરમાં જઈ અને નામ બદલાયું. શું નામ બદલાયું? કિશોર સ્વામિનારાયણ. કેશવ સ્વામિનારાયણ નામ બદલાયું. આજથી આ દીકરાઓ સ્વામિનારાયણના છે, મારા નથી. આવા સંતાનો જેને સ્વામિનારાયણ ભગવાને બચાવ્યા, એ કિશોર મસરૂવાલાને આબુમાં ગયા અને કોઈ એવા સાધુનો સમાગમ થયો અને બિલકુલ નિરાકાર થઈ ગયા. એમાં દયાનંદ સરસ્વતીનો સંગ થયો, બિલકુલ નિરાકાર થઈ ગયા. કાંઈ છે જ નહીં, આ બ્રહ્મ જ સત્ય, બીજું બધું ખોટું. આ તો વેદને માને છે પણ વેદે નહીં, બધું ખોટું. નિરાકાર સત્ય, આવી ઉપાસના થઈ ગઈ. છેલ્લે સુધી આ વસ્તુ ના ગઈ. ઘણા પુસ્તકો લખ્યા. કિશોર મસરૂવાલા બહુ સારા કવિ હતા અને આ લખ્યું ત્યારે ગાંધીજીના વખતની વાત છે. ગાંધીજીએ એક શબ્દ ઉમેર્યો પોતાના બુકમાં કે કિશોર મસરૂવાલા પાસે આવી મેં અપેક્ષા નથી રાખી. કિશોર મસરૂવાલા પાસે મેં આવી અપેક્ષા નથી રાખી કે આ નાસ્તિકપણું થઈ જશે. આવો વિદ્વાન માણસ અને નાસ્તિકતામાં જાય એવી મારી અપેક્ષા નથી. હરી ઈચ્છા બળવાન છે, જે થાય તે ખરું. પણ એ ગાંધીજીના શબ્દ છે. છેલ્લે કિશોર મસરૂવાલા બીમાર થયા અને છેલ્લી બુક લખાણી. એ છેલ્લી બુકમાં મરતી વેળાએ એને એક શબ્દ ઉમેર્યો કે આ પૃથ્વી ઉપર જો ભગવાનના અવતાર થતા હોય તો સ્વામિનારાયણ ભગવાનનો અવતાર સાચો છે. આ પૃથ્વી ઉપર આબુનું પડેલું ને અંદર નિરાકારનું, એટલે સ્પષ્ટ ન લખી શક્યા, પણ લખ્યું કે જો આ પૃથ્વી ઉપર જો ભગવાનના અવતાર થતા હોય તો સ્વામિનારાયણ ભગવાનનો અવતાર સત્ય છે. એટલું જ નહીં, પણ છેલ્લે બહુ બીમારી આવી અને એના પત્નીને કહ્યું દવા લાવી આપો. એના પત્ની દવા લેવા ગયા અને ત્યાં એક ભાઈ લખ્યું છે કે એક ભાઈ ઊભા હતા. એટલે એને ખબર પડી કે હા તો હવે જવાની તૈયારી કરે. પત્નીને બોલાય, આવો કિશોરભાઈ જાય છે. અને તે સમયે એના પત્ની જ્યારે છેલ્લી ઘડીએ, એના પત્ની તો ચુસ્ત સ્વામિનારાયણ, આ એક ભાઈ એટલે વંચિત ગયેલો, તો એના પત્ની સ્વામિનારાયણ, આખું કુટુંબ સ્વામિનારાયણ. એને સ્વામિનારાયણ 10 મિનિટ ધૂન કરી અને 10 મિનિટ ધૂન કરતાની સાથે પેલા ભાઈના હોઠે ધૂન ચડી ગઈ, કિશોર મસરૂવાલાના ધન. અને એ સ્વામિનારાયણ છેલ્લે કરવા લાગ્યો અને છેલ્લે ધૂન કરીને દેહ છોડી દીધો. બોલો શું લાભ થયો? લાભ શું થયો? દેલે સ્વામિનારાયણના નામથી દેહ છોડ્યું, કંઈ સત્કર્મ કર્યું, સારો જન્મ મળશે, પણ જે કામ કરવાનું તો થયું નહીં ને. જે અક્ષરધામની પ્રાપ્તિ, નહીં તો આટલો માણસ વિદ્વાન કિશોર મસરૂવાલાનું નામ દુનિયા જાણે. અને એ માણસે જો આ સિક્કો બેસાડ્યો હોત તો આજે સંપ્રદાયને કેટલો મોટો લાભ મળી ગયો હોત, લાભ કેટલો મળ્યો હોત. પ્યોર અને કેવો માણસ, કવિ માણસ, અને કેવો લેખક, ઊંચો લેખક હતો. પણ ભક્તજનો આવું નિરાકારમાં થઈ જાય છે, સમજાય છે? નિરાકારમાં આવું થઈ જાય છે, બહુ સરળતાથી થઈ જાય. એટલે કે આવું તો કંઈ હોતું હશે, ભગવાન અક્ષરધામમાં રહેતા હશે અને જીવો બધા હોય અને ભગવાનની સેવામાં લાગે, આ બધું લોકોને ગળે ન ઉતરે. આ તો સ્વામિનારાયણ ભગવાને સાકારની સત્યની વસ્તુ સ્થાપિત કરી અને લોકોને બતાવ્યું, સાકારપણું સ્થાપન કર્યું. તુલસીદાસજીનો મત સાકારપણાનો છે, નિરાકારનો નથી.
મોટા મોટા ઘણા થઈ ગયા સાકાર મતવાદીઓ. વેદાંત પરિભાષા આખું સાકારવાદીનો ગ્રંથ છે. એટલે સંતો હંમેશને માટે ડરતા રહેજો. એના થકી નિરાકારવાદીઓ થકી ડરતા રહીએ. આપણી સંપ્રદાય